નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના આ વિડીયોમાં ખાસ તો આપણે ડુંગળીના ભાવતાલની વાત કરવાના છીએ, જેમાં વાત કરીએ તો એક સામટા ભાવ ઘટી અને એક સામટા ભાવ કેમ વધી જાય છે, આવું કેમ થાય અને સાથે જ ભાવ વધશે કે કેમ, ઘરે પડેલી ડુંગળીનો સંગ્રહ કરી રાખવો કે અત્યારે વેચી દેવામાં ફાયદો, તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું। તો મિત્રો, પહેલાં તો આપણે ડુંગળીના ભાવતાલની જ વાત કરી લઈએ તો ડુંગળીના ભાવમાં એકંદરે ભાવ વધી જાય છે। એક વાત કરીએ તો ભાવ એકંદરે ઘટી પણ જતા હોય છે, તેની વાત કરી લઈએ તો મિત્રો, ડુંગળીના ભાવ 15 દિવસ પહેલાં પ્રતિ 20 કિલોએ 700થી લઈને 800 રૂપિયા હતા, તે ઘટીને 5 દિવસ પહેલાં 250થી 300 રૂપિયા થઈ ગયા હતા। તેમાં અત્યારે ફરી પાછો સામાન્ય સુધારો થઈને ભાવ વધીને અત્યારે 500 પ્લસ જોવા મળી રહ્યા છે। જ્યારે મહત્વના ભાવની વાત કરી લઈએ તો હાલ ભાવ અત્યારે 500થી લઈને 550 સુધીમાં મહત્તમ ભાવ જોવા મળી રહ્યા છે। જ્યારે નીચામાં વાત કરીએ તો ભાવ 150થી લઈને ચાલુ થાય છે ને પછી ક્વોલિટી પ્રમાણે ભાવ આગળ વધતા જતા જોવા મળતા હોય છે। જો કે આપણે આજના બજારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ નરમ રહ્યા હતા, જ્યારે ગુજરાતમાં આવક દરેક સેન્ટરોમાં થોડી વધી છે, પરંતુ યાર્ડ દ્વારા તેમાં કાપ મુકાવવામાં આવી રહ્યો હોવાથી થોડી આવકો કપાણી હોતી। આગામી 10 દિવસમાં ડુંગળીની આવક હજી પણ વધારો થાય તેવી ધારણા છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં થોડો દિવસ અથડાતા રહે તેવી ધારણા છે અને આવક વધુ વધારે થશે તો એટલામાં ભાવ હજી પણ ઘટીને પ્રતિ મણ 20થી લઈને 50 રૂપિયા નીકળી જાય તેવી ધારણા છે। જ્યારે સરકાર દ્વારા નિકાસ ઉપર 20%ની ડ્યુટી દૂર કરાય તો પણ બજારને ટેકો મળે, નહીતર હવે ડુંગળીના બજારને ટેકો મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। જ્યારે આપણે મહુવા જેવા મોટા યાર્ડની વાત કરીએ તો મહુવામાં સફેદ ડુંગળીમાં પણ બમ્પર પાક થાય તેવી ધારણા છે। જ્યારે મહુવામાં લાલ ડુંગળીના ભાવ 60,000 કટ્ટાના વેપારો થયા, જેમાં ભાવ 20 કિલોના લાલમાં 158થી લઈને 528 હતા, તો સફેદમાં 24,000 થેલીની આવક સામે ભાવ 205થી 582 હતા। જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ 130થી 500, જ્યારે સફેદ ડુંગળીના 226થી 366, જ્યારે રાજકોટમાં પેન્ડિંગ માલ પડ્યા હતા જેના વેપારો થયા હતા તેના ભાવ 110થી 450 રૂપિયાના હતા। તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ।